દાહોદમાં મનરેગા કૌભાંડમાં 4 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે। જયવીર નાગોરી, મહિપાલસિંહ ચૌહાણની ધરપકડ કરાઈ છે। કુલસિંહ બારૈયા, મંગળસિંહ પટેલિયા નામના કર્મચારીની ધરપકડ કરાઈ છે। ડિજિટલ કીથી ખોટી રીતે કામો મંજૂર કરી કૌભાંડ આચર્યા હોવાનો આરોપ લાગ્યો છે। ડીઆરડી નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધાર પર 4ની ધરપકડ પોલીસે હાલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ડિજિટલ કીથી કામોની મંજૂરી કરી લેવામાં કૌભાંડ આચર્યું હોવાનું ખુલ્યું છે। મનરેગા કૌભાંડ મુદ્દે કોંગ્રેસે માંગ કરી કે સમગ્ર મામલે સરકાર તપાસ કમિટીની રચના કરે। અમે વિધાનસભાના સત્ર પહેલા પણ પુરાવા સાથે સરકારને માહિતી આપી હતી। વિધાનસભાના સત્રમાં પણ પુરાવા સાથે વાત કરી હતી કે એકલા દાહોદ જિલ્લામાં છેલ્લા 3-4 વર્ષમાં 100 કરોડ કરતા વધારે રકમનો મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આ ભ્રષ્ટાચાર રાજ્ય સરકારના એક મંત્રી, એમના પરિવારના લોકોને એમના મળતિયાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યો હોય એવું ફરિયાદોમાં, એફિડેવિટમાં લોકોએ લખીને આપ્યું છે। તેમ છતાં સરકાર એને બચાવવાનો પ્રયત્ન કરે। હમણાં જ થોડી તપાસ થઈ અને બધી જ એજન્સીઓમાં બહાર આવ્યું છે કે સ્થળ પર કામ કર્યા સિવાય પેમેન્ટના ચૂકવણા કરવામાં આવ્યા છે અને અમે જે સરકારને પુરાવા આપ્યા છે, માહિતી આપી છે, ફરી માગણી કરીએ છીએ। એકલા દાહોદ જિલ્લામાં 3 વર્ષની અંદર 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે। રાજ્ય સરકારે એક તટસ્થ તપાસ પંચ બનાવે, એક વિજિલન્સ કમિટી જઈને આખા દાહોદ જિલ્લાના મનરેગાના કામોની તપાસ કરે અને જે પણ ભ્રષ્ટાચારીઓ હોય મૃદુ ને મક્કમ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ, ગંગાજળની વાતો તો ખૂબ કરો છો, એના એક્શન અધિકારીઓ નાના પર લો છો, પણ આ દાહોદના ભ્રષ્ટાચારમાં 100 કરોડ કરતા વધારેનું જે કૌભાંડ છે એમાં યોગ્ય કાર્યવાહી કરશો કે કેમ કે ખાલી બચાવવાનો પ્રયત્ન કરશો?